વીર વાસરા દાદાને સમરતા ભવના દુખડા જાય. લીજે આપે દીકરા પછી નવખંડ રાખે નામ. બાપા વીર વાસરા દાદા આ કળયુગમાં હાજરા હાજર છે. વીર વસરાજ સોલંકી રાજપૂત દુદાજી સોલંકીના દીકરા દુદાજી રાજપૂતને ઘેરે દાદા પ્રગટ થયા. બાપા અથાગ ઇતિહાસ છે. આ ડુંડાસમાં દાદાનું ભવ્ય મંદિર એ વાતની સાક્ષી પૂરે છે. જે જ્યાં માથું પીડ્યું અને ધડ લીધું. બાપા ચડ્યા થા ચોરીએ મંગળ વર્તાણા થા. ત્રણ હજી ચોથો ફેરો બાકી હતો અને ગોવાળીએ ધા દીધી. ગાઉના ધણને વાળવા ખાતર જે ઢીંગાણે ચડ્યા. ધણને વાળ્યું પણ એક ચારણ આયમાની વેગડ ગાય ફાંસી નો આવી. ચારણ આયમાએ ધા નાખી. એક વેગડને કારણે પાછા વીર સોલંકી વસરા ઢીંગાણે ચડ્યા હતા. અમારી ઇતિહાસ આમ છત્રાવા પડાણા અત્યારે આ કળયુગમાં હાજરા હજોર દાદા પરચા પૂરે છે. જ્યાં સતના દીવા બળે છે, જ્યાં ધોપ ધમધમે છે, જ્યાં નગારાની દાંડીએ આખું ગગન ગાંજી ઉઠે અને જ્યાં અખંડ આરતીઓ થાય છે. બાપા જ્યાં મારું કહેવાનું માનવીની મનોકામના પૂર્ણ થાય છે. સત્ય ને ઠેક ધર્મને ખાતર જે ધીંગાણે ચડ્યા છે એ પાવન પવિત્ર ભૌમકા કાઠિયાવાડને અને વાસરા દાદાનો તો અમર ઇતિહાસ છે. વીર વસરાજ દાદા સોલંકી બાપા ગોહિલવાડમાં મવાની પાસે કતબર ગામ છે ની પહેલા કુંદનપુર ગામ હતું જ્યાં દુદાજી સોલંકી રાજ કરતા. વર્ષો જૂનો ઇતિહાસ છે. બાપા તો બધી વાતો રહી ગઈ છે. બાપા વાતો રહે વીર ભલાય તણ્યું ભાનના પડશે ગઢ શરીર. બસ માણસની દેહરૂપી દિવાલું છે ને એ પડી જાય પણ એના કીર્તિના કટ જોગ જોગ સુધી ઉભા રહે. ક્યાં માથું પીડ્યું ને ક્યાં ધડ પીડ્યું. બાપા હજી મંદિરો મવા ને ઢૂંઢાય છે. મેં કીધું ને આપને છત્રાવા અને પડાણામાં છે. દાદાનો જન્મ થયો ને ત્યારે આપ મેળે નગારા ગડગડેડા. ક્યાં શિવ મંદિરની માલપા શંખના નાદ થયા, ઝાલરના ઝણરાટ થયા, આકાશવાણી થઈ. ભગવાન ભોળિયાનાથ શિવજીનો ગણ વીરભદ્ર ગણ જેને ધરતીની માથે અવતાર ધર્યો ઈ દાદા વસરાજ સોલંકી. બાપા આખા મહેલમાં ત્યારે બધાયના વાદા વાગ્યા પણ કુમકુમના પગલા પીડ્યા. પુત્રના પગ પારણામાં એવી વધાય એવા દાદાએ એંધાણ દીધા હતા. જન્મ વખતે આકાશવાણી થઈ હતી. બાપા ભગવાન ભોળિયો નાથ બોલ્યો હતો કે આ મારો ગણ દુનિયાની માલપા ઘેર ઘેર પૂંજા હે દુદાજી સોલંકી તું મારો ભોળિયો ભગત. બસ આ તારી મનોકામના પૂર્ણ કરવા ખાતર ભગવાન તો ભક્તને આધીન છે. મારો કહેવાનો હોનાનો સૂરજ ઉગ્યો કુંદનપુરમાં. રાજમાં મેવા મીઠાઈ વેચાય છે, ખોબલે ખાંડ પીરસાય છે અને આ તો દેવતાય સ્વરૂપ. બાપા એ પારણાની માલપા આહા તેજ તેજનું કોઈ માપ નહીં. રૂપનો અંબાર ધરતી આખી કંકુવર્ણની ભૂમિકા થઈ ગઈ. બાપા ધીરે 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 રાજમાં વીર વસરાજ મોટા થયા પણ બચપણ અદ્ભુત હતું દાદાનું. કારણ કે શિવજીના ગણ હતા ને બચપણથી જ પરચા. બહુ નાની હોય હરખે હરખા ભેરુબંધની હારે પોતે રમે. 10-12 વર્ષના એટલી ઉંમર થઈ ગઈ ભેરુબંધો
ઉતાણીનો સમય, ઘેરિયા રંગે રમે. રમતા રમતા ઠેઠ ગામના પાદરમાંથી હિમાડા લગી પગ્યા. પણ આ તો દાદાને લીલા કરવી છે ને. એ હિમાડામાં નાગ દેવતાના દર્શન થયા હો બાપા હો. આ મણિધર હો, શેષ નાગ, ધરતીનો ધણી હો. જાણે દાદાને મળવા આવ્યા છે. પણ છોકરાઓ બધા ભાગ્યા, ભેરું બંધ અણહમજ ને. પણ આ તો દેવતાય મહાપુરુષ. ધોળીને દોટ દીધી. બે હાથે નાગ દેવતાને પકડી જાણે વાલ કરતા હોય એમ પોતાના શરીર હરેખા સાંતી હરેખા સાફીને જાય નાગ દેવતા એમ. છોકરા તો ગામ ભણી ભાગ્યા આ દ્રશ્ય જોઈને આવ્યા રાજમાં આવીને. વસરાજ દાદાનું તો બચપન રૂપ છે, પણ મા બાપના આવીને વાત કરે છે કે આવી બીના બની બગડામાં. હે હું વાત કરો છો? હા, નાગ નીકળ્યો, સાપ નીકળ્યો, અમે તો બધા ભાગ્યા, પણ વસરાજે તો એ સાપને પકડી લીધો. પકડીને એને દૂધ પાયું, અમે નજરે જોયું. હા હા હા. બસ મા બાપે તેજીથી મનમાં નક્કી કરી લીધું આ કોઈ દેવતા એ પુરુષ છે. બાપા ધરાવીણ ધાન નીપજે નહીં, કોળવીણ મારું ન હોય, જેસલ જકરો નીપજે જેની માં હોથલ પુદમણી હોય. પવિત્ર જનેતા, પવિત્ર માતા પિતા, ક્ષત્રિય વીરો કે જેણે ધર્મને ખાતર પોતાના પ્રાણની આહુતિઓ આપી દીધી છે, એવા કુળમાં એ દાદાનું બચપણ વીતે છે. અને મા બાપની પાસે હું તો એમ કહું છું કે ચીમાડામાંથી જ્યાં આવે છે ને, જનેતાએ હળી કાઢીને દોટ દીધી અને સાથી સરસા પોતાના. કારણ કે માં છે ને પોતાના દીકરાને સાહેબ, મારા લાલ તને કાંઈ થયું તો નથી ને? હે બેટા, આ બધા તારા ભેરું બંધ કેવી વાતો કરતા હતા કે મારી તો દેવતા પ્રભુ છે. કાળું કાળું બોલી માને મનાવી લે. પણ મા બાપ તો પામી ગયા હતા. બાપા આવું જેનું બચપણ ગયું, પણ પછી તો આ તો દેવતા એ પુરુષ છે. એવી લીલા કરી હો બાપા કે થાકે મની ધન પંડિતા, જેનો વૈદ નો પામે. પોતે શિવજીના ઉપાસક હતા, મા ભગવતીના ઉપાસક હતા, મા જગદંબાનું પૂજન આરાધનાઓ કરતા. એમ પોતાના પિતા દુદાજી સોલંકીના એમ કહેવાય છે કે એના ચીલે એના રસ્તે એમ પોતે પણ મા ભગવતીની પૂજાઓ કરે છે, આરાધનાઓ કરે છે. પોતાની હૈન અવસ્થા બરોબર યુવાન થવા આવ્યા છે. મૂછનો દોરો ફૂટતો આવે છે. ચૈત્ર મહિનાના નોરતા આવે છે. બહુ મજાનો એક પ્રસંગ છે. દાદા જો આ લીલા કરે છે. હર વગડાની માલપા ઘોડું ધોળેવાઈ જાય છે. પોતે કુંદનપુરથી ગોપનાથ દાદાના દર્શન કરવા ગોપનાથ જાય છે. વીર વસરાજ સોલંકી વગડામાં ઘોડું ધોડ્યું આવે. પણ પ્રસંગ કાંઈક એવો બન્યો, એક દેવી પૂજકની દીકરી વગડાની માલપા દાંતણનો ભારો લેવા, દાંતણ વાળવા માટે નીકળેલી. એને જે દેશે માલધારીઓ કે ભરવાડ રબારીઓ ગાડર બકરા ચારતા હોય એ દેશે કાંઈ બીક ન હોય, નિર્ભય થઈ એને ફલાણા દાદા બકરા ચારે છે, ફલાણા રગાભાઈ ભરવાડના માલ ચારે છે, બીક ન હોય એ દેશે. દીકરી આવી હિમાળાની માલપાઈ દાંતણની માટે દાંતણને વાઢે છે. પોતે પણ આગો આગો ધન ગાવું બેવું ચરે છે. પણ વગડાની માલપા મારા નાશને કરવું છે એવો જોગ બન્યો. હતી તો જાતની દેવી પૂજકની દીકરી, પણ જગદંબા જેવું સ્વરૂપ રૂપે આખી નીતરતી આવે દીકરી. અને કોઈ નરાધમ લૂંટારા એવા એ વગડાની માલપાથી નીકળ્યા અને દીકરીને જોઈ અને કામાન થયા, નજર બગાડી. આ હા હા હા. જ્યારે એ દીકરી ત્યાંથી ભાગી મુઠ્ઠીઓ વાળીને દોટ દીધી, બસાવો 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 બસાવો. થા નીકળી ગયો છે કોઈ વીર પુરુષ છે, કોઈ મહાપુરુષ. એ મારી હડફ બોય માં, મારું કોઈ નથી. અત્યારે આ વગડામાં એમ દોડી આવ્યા છે મુઠ્ઠીઓ વાળીને. આ બાજુ વીર વસરાજ સોલંકીનું ઘોડો વગડાની મેલપા બાગડતા 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 દોડી આવે છે. પણ દીકરી પોકાર કરતી હતી ને, એ દીકરીનો અવાજ, એ શબ્દોના નખલા દાદાના કાને ભીડ્યા અને પછી દિશા તરફ ઘોડો હાંક્યું તો પોતે
આહા, આ તો દેવતાય મહાપુરુષ હતા ને. પડકારો કર્યો, એ નરાધમો, ફટશે તમારી જાતને. એક દીકરીના શીળ ઉપર હાથ નાખ્યો એમ કરીને પકડી અને ખૂબ એમ કહેવાય છે કે પછાડીને માર્યા. કડીમાંથી કટાર કાઢી મારી નાખો તો એટલી વાર લાગે, પણ જાઓ, હું ક્ષત્રિય છું, હવેથી કોઈ દી કોઈ બેન દીકરીની માથે આવો અત્યાચાર કરતા નહીં. લૂંટારા હતા, એને પોતે માફી માગી, એમને માફ કરી. આ તો મહાપુરુષ, દેવતાય પુરુષ, વીર વસરાજ સોલંકી. ભગવાન ભોળિયાનાથના ગોપનાથ દાદાના દર્શન કરી અને પછી તો પોતે પોતાના રાજ તરફ આવે છે. એક દેવી પૂજકની દીકરીને બચાવી એટલે દીકરીએ એમ કીધેલું કે દાદા, હું તો તમને શું આપી શકું, તમે મારી લાજ ઇજ્જત આબરૂ રાખી દીધી. મારી માં હડકમાં, મારી દેવી તમારું ભલું કરશે. ના, દેવી પૂજકની દીકરી છે, આ તો કાળી બેન બોલે એવું થાય. હા, જ્યાં ધર્મ છે. પપ્પા, મારું કહેવાનું, વીર વસરાજ સોલંકી પોતાના રાજમાં તો આવી ગયા હતા, પણ એમ કહેવાય છે આ વાત કે હાંસ પડી રાત પડી પોતે હુતા છે અધરાજ થઈને માં ભગવતી હડકાઈમાં આવ્યા સપનાની માલ પા. કઈ રાધા હુતા કે જાગો, વીર વસરાજ સોલંકી આમ જોવે છે તો હા હા હા, આ તો ભગવતી જોગ માયા. આ જેના છૂટા વાળ છે, હાથમાં ત્રિશૂળ છે, હા, સિંદોર વર્ણા જેના થાપા છે. બાપા દર્શન દીધા, આશીર્વાદ દઈ દીધા, વરદાન દઈ દીધું. દાવો, હું તમને એવું વરદાન આપું છું કે તમારું નામ લઈને, વસરાજ સોલંકીનું, વીર વાછરા દાદાનું નામ લઈને જો કોઈ દાણા ગળશે ને, એને હડકવા નહીં હાલે. ભલે ગમે એવું હડકાયું ઢોર કે કૂતરું કઈડ્યું હોય, એને હડકવા નહીં હાલે. આવું હડકાયું મને દાદાને હાજર આવીને વાત કરી દીધી. આવી તો ભગવતી એને ભેરે હતી. બાપા, વાત તો બહુ અથાક છે, પણ મારે વાત કરવી છે. દાદા જુવાન થયા અને પછી બાપા એની એવા મહાપુરુષની, વીર પુરુષની વિધિ એ લેખ લખ્યા છે ને, કઈ વિધાન છે ને. મવામાંથી સુરસિંહજી દરબાર, એમના દીકરી કેસરબા, એમની સગાઈનું શ્રીફળ, એની વાત ચાલે છે. વીર વસરાજ સોલંકીની વેરે ઉંમર લાયક થઈ ગયા છે. મા બાપને એમ થયું કે હવે આને પરણાવીને જિંદગીનો લાવો લઈ. બાબા, પછી તો આવા મહાપુરુષના, આવા વીર પુરુષના એમ કહેવાય છે કે સગપૂર્ણ થયા છે કુંદનપુરથી. એટલે અત્યારનું કતપર ગામ જે મવાની બાજુ પાસે ને, એ પહેલાનું કુંદનપુર. અત્યારે હજારો હોય વર્ષોના એને વાણા વાગ્યા, અત્યારે તો કતપર ગામ છે, પણ એ કુંદનપુર તો ક્યાંય અલોપ થઈ ગયું છે બાપા. અને તેથી એ સગાઈ થઈ ને વીર વસરાજ દાદાની, તેથી તો ઢોલ નગારા શરણાયું વાગે અને હે મજાના મંગળ ગીતો ગવાના. વધાયના વાજા વાગ્યા અને આકાશમાંથી દેવોએ ફૂલને વધાવ્યા. હો, વિધિના લેખમાં કોઈ મેઘ મારી ન શકે એવી કાંઈક બનાવ, એવી કાંઈક ઘટના બનવાની છે. દેવતાઓ રાહ જોઈ રહ્યા છે. ઘડિયા લગન, ઘડિયા તોરણ, એમ રાજની માલપા. પછી તો હોનાનો સૂરજ ઉગ્યો છે, મજાના લગ્ન ગીત ગવાય છે અને દાદાની જાનની તૈયારી થાય છે વજરાજ સોલંકીની. મજાની વાજતે ગાજતે દાદા વીર વસરાજ સોલંકીની જાન નીકળે છે.
હે ઠાઠમાં હાથી ઘોડા રથ ઊંટ મેના પાલખી દાસ દાસી નોકર ચાકર હુકમે 10,000 ન્યા હું ખામી હોય આવી રજવાડું જાન અને બાપા એ ધીરે ધીરે વગડો વિનતા જાન હાલી જાય છે વચમાં એવું બને છે. વગડામાં લગ્ન ગીતના ચકોર બોલે છે. બાપા એમાં એ લગ્ન ગીતોના નખલા એનો અવાજ ઠેઠ વચમાં ચારણોના નેહડા આવતા હતા ત્યાં સંભળાણા. કચ્છમાંથી આવ્યા હતા દુકાળ ગાળવા અને એ નેહડામાં આઈમાં દેવલમાં હતા. એને ખબર પડી ગઈ જોગમાયાનો અવતાર. વીર વસરાજ સોલંકીની જાન આવે છે, પરણવા જાય છે કુંદનપુરથી કચ્છ પરથી મહુવા. તો એને મારે હિરામણ કરાવવું જોઈએ. આવો મહાપુરુષ વીર પુરુષ મારા નેહડા પાસેથી નીકળે તો મારે એને જમાડવું જોઈએ. મારું કહેવાનું દેવલમાં આઈમાં દાદા વીર વસરાજ સોલંકીની જાનને રોકે છે. બાપા રોકાઈ જાઓ, સાહેબ પિતા જાઓ. દાનને રોકી દાનના મવડીઓ હતા એ ચારણ આઈમાને વિનંતી કરે છે કે માળી જાન બહુ મોટી છે, જમાડવાનું પૂરું નહીં પડે, સાસુનું પૂરું નહીં પડે. એના કરતા અમે તો તમને હાથ જોડી મળી અમને જવા દો. તો ઘડિયા એ વીતી જાય તો પાછી અણઘટતું કાંઈક ના 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 મારા માં ખોડિયાર મામડિયાની ખોડિયાર 9 લાખ લોબડીયાળી બધું સારું કરશે. અને અહીંથી વીર વસરાજ અહીંથી તો શિરામણ કર્યા વગેરે જાય બાપા સાહેબ પીધા વગેરે તો અમે ચારણ થઈ. વરરાજાને ખબર પડી. કોને? વીર વસરાજ સોલંકીને. દાદાને ખબર પડી હો તો વરરાજા થયા છે, હાથે મીંડોળ બાંધ્યા છે. આવ્યા એમાં પાસે 2 હાથ જોડ્યા, પામી ગયા. માતાજી અમને જવા દો, મારી જાન બહુ મોટી છે. અરે મારા બાપ, જેને કુરડીમાં કટક જમાડ્યા છે એ તોળા જા. જે જાનમાં આવ્યા છે એને બધાને જમાડશે. રોકાઈ જા. ટૂંકામાં આય માએ બધાને રોક્યા. વીર વસરાજ સોલંકી રોકાણા સાહેબ પીવા, મન ભાવતા ભોજન જમાડ્યા. પછી વીર વસરાજ સોલંકી વિદાય માગે છે. વારના લીધા આય માયા હો દેવલભાઈ. અરે કરોડ દિવાળીઓ જીવતો રે મારા વીર, પણ વિધિના વિધાન માતાજી પામી ગયા હો. આય માએ વરરાજા બનેલા વીર વસરાજ સોલંકીનું જે દેહ હતો, એનું શરીર હતું, એને ધડ વગેરેનું જોયું. એવા દર્શન થયા અને સંકેત આપ્યા. તારું નામ નવખંડમાં અમર રહે વીરા. તું તો મારો જીભનો માનેલ ભાઈ થા. તારી પાસે હું માગું? કાંઈ મારે જોતું નથી. ના આઈમાં તો હવે બેન થયા તો કાંઈક માગો. આપ ના મારા વીર, ભીડ પડશે ત્યારે માગી લે, ક્યારેક એવો વખત આવશે ત્યારે માગી લે. મારું કહેવાનું પેલા બેનું એવી હતી, કીધા ભેળું કાંઈ માગતી નહીં, ભાઈનું હિત જોતી. હો પાપા, જેવી બહેનું હતી એવા જ ભાઈઓ હતા. મારું કહેવાનું પછી જાન નાથી નીકળી ગઈ વાજતે ગાજતે. આવા દેવતા મહાપુરુષ એની જાનની શોભા ના તો વર્ણન શું ક્યાં લાય બાપા. ધરતી કા કાગજ કરું, કલમ કરું, વનરાય 7 સમંદરની સહાય કરું, તો આ જાનની શોભા છે ને એના વર્ણન કિયા ન જાય, એના ગુણ કિયા ન જાય. ઓહો, આકાશમાંથી દુદંબી વાજા વાગી રહ્યા હતા, દેવતાઓ ફૂલે ઉદાવી રહ્યા હતા. જાન આવી મોવા
ઢોલીએ ઢોલની માથે દાંડી ફટકારી ધ્રિબાંગ 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 શરણાઈના સૂર વાગ્યા અને હે મજાના ગીતડા ગવાય છે, હામિયા થાય છે. ગામના પાદરમાં બંદૂકોના નિશાન ફૂટ્યા. આ તો રજવાડું. વાજતે ગાજતે મારું કહેવાનું જાન માંડવે આવે છે. 33 કરોડ દેવતા જાણે એ માંડવાની માલપાઈ મંડપમાં હાજર થયા છે. જા કેસરબા એક રાજકૌરી દુદાજીની દીકરી, પણ કોઈ જોગ માયાનો અવતાર બાપા. એના કંકુ વરના પગલા ધરતીમાં છે પોતાના ઘરની, જે કહેવાય છે કે પડથારું છે એની મેલપા પડે છે. માંડવાની માલપા મજાના ગીતો ગવાય છે. સોના કેરી વળીએ ને રૂપા કેરે સમજે મારો માંડવ કરી દે. માંડવડે કયો રાજીઓ હોય રે, માંડવડો સોહાય માંડવડે વીર વસરાજ દાદા હોય રે, વીર વસરાજ સોલંકી હોય રે રાજીઓ, માંડવડો સોહાય મારો માંડવ કરી દે. બાપા દેવતાઓની હાજરી થઈ ગઈ છે, દેવતાઓ પૂરી વધાવે છે. મારું કહેવાનું હસ્ત મેળાપ થાય છે. એ ઘડી કેવી છે, મંગળ વર્તાય છે, મંગળ ફેરા ફરાય છે. દેવતા મહાપુરુષ મંગળ ફેરા ફરે છે. પહેલો મંગળ યું વર્તાય, પહેલે મંગળ સેના ધાન દેવાય બધાના. 1 2 3 માંડવામાં જ્યાં મંગળ વર્તાના હશે ને ત્યાં તો બાપા હું કરું અને કરતલ બીજો કોઈ. આજરા બધા ધુબસ રહે મારો હરી કરે સો હોય હજી માંડવે. 3 મંગળ વર્તાના હતા, 3 ફેરા. પણ જ્યાં તોય એમ કહેવાય છે યવનો દુશ્મનો ગાઉના ધણને વાળીને ભાગ્યા વગડાની માલપાથી. હો ગૌ માતાને વાળી યવનો ભાગ્યા. લાકડીઓની પ્રાસટો મળ્યા બોલાવા, ગાયો મળી ભાંભરવા, ગૌત્રીને દુખી કરે મારે અને ગૌત્રીના ચોર ગાવું લઈને ભાગ્યા. ગોવાળોને માર્યો. ગાઉના ધણના ગોવાળો રોતા અથડતા ગામ તરફ ભાગ્યા મુઠ્ઠું વાળીનો. બાપા માંડવડે જ્યાં મંગળ વર્તાના હતા ને, જ્યાં 3 મંગળ હજી વર્તાના હતા, ત્યાં આવીને ગોવાળોએ ધાત દીધી, પોકાર કર્યો. છે કોઈ સુરવીર, છે કોઈ ક્ષત્રિયવીર, છે કોઈ ગૌત્રીને વારે કોઈ રણે ચડનારું, પણ માંડવે તો મંગલ ફેરા ફરાય છે. મંગળ વર્તાના રોડા માંડવે ગોવાળે આવીને દીધી છે કાંઈ ધારે. હે વેગડલા વાળો હવે ચડજો ધીંગાણે લાલા વાસળા. હે ગાયોની વારે ચડો, હે વીર મહાપુરુષ ધર્મ રક્ષક. એમ ગોવાળો થા ગઈ છે. એમ કહેવાય છે ગળામાંથી વરમાન કાઢી કેસરબાના હાથમાં આપ્યો. સતી હું ક્ષત્રિય વીર, રણસિંગા ભાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, દમ ધમતી ધરતી પદું ફરતી વિનાશ કરતી હાથ ફરાય. ધર્મને કાજે કોઈ બેન દીકરીની લાજ આબરૂ લૂંટાતી તો એના કાજે, માં ગૌત્રીને કાજે, સાધુ સંતોને કાજે. ક્ષત્રિય બચ્ચો બેઠો ન રહે, પણ તમારે મારે હવે દાદા જુહાર છે. જો હશું તો પાછા જીવતા હશું તો મળશું, પણ ગાયોની વારે ચડવું પડશે. માંડવાની મેલપા કીધું ન કીધું બધાય જાનના હમિયાના જે માણસોને જે વેળા બધા રજવાડું આખું જોઈ રહ્યું છે. બાપા પલાણ માંડ્યા મારી વાત દો, પણ આ તો વીર મહાપુરુષ ગાઉની ખાતર, ગાઉને ઉગારવા ખાતર જે રણે ચડ્યા ધીંગાવે ઘોડા પર સવાર છે.
બાગડતા 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 ધમા ધમા બાગડતા 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 સોલંકી વીરા તાની ઢેરા થાવો ઘેરા કરવાના મર્દ હોય મરદ થઈને મોકો આવે મરવાના જ્યાં ચડ્યું ફોજું અને મરણની મોજું મરદો માણી જવાના હે વીર વસરાજ સોલંકી એ રણે ચડ્યા તો હવે તમારા ગુણના લોક જોગો જોગ ગાવાના એવી એમ કહેવાય છે બાપા હિરણ સંગ્રામની મારી પાસે દુશ્મનોને પડકારો કર્યો આય ગૌત્રી નાથો ફટશે પાપ્યો અને તારું ઘમસાણ યુદ્ધ ખેલાવું છે બાપા હો ઝીક ઝાક ઝાકા ઝીક ઝાક ઝાકા ઝીક જ્યાં જાણે મોતના માંડવે તલવારોના તોરણ બાંધ્યા છે એવી રક્તની હોળીઓ ખીલાય છે બાપા હો ગવિત્રીના ચોરને કઈક ને ઢાળી દીધા કઈક ભાગ્યા ગાઉનું ધન વાયું અને એમ કહેવાય છે અહીંયા માંડવડે વાડ જોવાઈ રહી હતી ગાઉનું ધન વાળી અને વસરાજ દાદા આવ્યા માંડવે વીર વસરાજ સોલંકી પણ જ્યાં આવી અને ચોથું મંગળ પછી પાછા જ્યારે વરતવાની તૈયારી થઈ બાપા ગાયું વાળીને તો આવી ગયા પણ ચોથું મંગળ જ્યાં વ્રતવા જાય છે ત્યાં કેવું બને છે ઈ બેન દેવરાયમાં જે જીભની માનેલ બેન હતી ઈ આવી ધા પોકાર કરતી એ મારા વીર એ મારા ભાઈ એ મારા બાંધવા મારો ધા સાંભળ મારો પોકાર સાંભળ એ ભાઈ ખાડું આવ્યું ખાખરે ધણ આવ્યું ધણ હે પણ જેની દૂધડીએ દીવા બળે એ મારી વેગડ નો આવી વીરા વાંસરા ધણ તો પાછું આવી ગયું મારી વેગડ આવી ગઈ જેના દૂધડીએ દીવા બળે હા બગડે નહીં મેળવવું પડે નહીં હાથ મેળે ઘી દીવા થાય આવી દેવતા ગાય કામ થાય નું વેગડ એ મારા વીરા મારી વેગડ વિના હું જીવી નહીં હે વીરા વાંસરા તે મને કીધું તું ને કે બેન માગ તો આજ માગું છું મારી વેગડ લાવી દે હે વીરા બીજું મારે કાંઈ જોતું નથી બસ કેવું બોલ્યા હતા તે દી આઈમાં ઈ બેન જીભની માનેલી પોપટને પારેવા તણીને હવે રાણાએ રમતું મેલ ખેલને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વીરા વાંસરા હવે ખેલને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વીરા વાંસરા એમ કહેવાય છે પાછા પછી તો સંકેત આપતા ગયા કેસરવાને જોજો હા હવે તો કાંઈક વિધિના વિધાન એવા છે પાછો આવું તો ઠીક પણ હવે જાઉં છું વેગડ ગાયની વારે જાઉં તે ગાય લઈને જો પાછો આવું તો ઠીક છે પણ ગાય તો પાછો વાળો અને કદાચ હું ન આવું ને હું કદાચ ગાયોની વારે ખપી જાઉં ને તો મારું મસ્તક લેવા કે ગોતવા કોઈ મારી પાછળ ન આવશે કેમ કે આપ મેળે એ કેસરબાના એ ખોળામાં આવીને માંડવામાં પડશે એમ કીધું હું આવીને એ પૂરણ પ્રમાણ આપીશ આટલું કહી અને પાછા દાદા વીર વસરાજ સોલંકી ઘરે સવાર થયા બાપા હોય જીભની માને બેનને ખાતે હો બાપા વેગડ કારણ વીરા વસરાજ સોલંકી પાછા ધીંગાણે ચડ્યા ની દુશ્મનોને એમ કહેવાય છે કે દોર દોર વિગડામાં હાલ્યા દાતા ફડકાર કર્યો કાય તમારી જાતના ખોટાલ પાપ્યાવ દુશ્મનો ફડકાર કરી પલમાં તો એને પકડી ઓર ઘમસાણ યુદ્ધ થયું બાપા પણ આ તો વિધિના વિધાન છે એને કોણ ટાળી શકે અહીંયા દાદાની લીલા કદાચ પૂરી થવાની છે એમ કહેવાય છે કે વેગડને વાળી તો ખરી દુશ્મનો ઘાણ વાળી દીધો દુશ્મનોને ખાડા કરી દીધા વેગડને વાળીને જ્યાં પીઠ દીધી ને દગાબાજ દુશ્મન મરવાનો ઢોંગ કરીને જે પીડ્યો હતો ને એને અચાનક બરસી હાથમાં લઈને સીધો પાછળથી ઘા કર્યો પીઠ પાછળ હોય ઝાટકીને પીઠ પાછળથી ઘા કર્યો વીર વસરાજ સોલંકીની ગરદન ઉપર
મેં કીધું ને, આ તો વિધિના કાંઈક વિધાન છે. દાદાને પોતાની જીવન લીલા કાંઈક હંકેલવાની છે. ઘરથી મસ્તક જુદું થયું બાપા. પછી આ મહાપુરુષ વીર વસરાજ દાદા, દાદા વાછરા દાદા, વસરાજ સોલંકી દાદા, બાપા એને સાથી આંખો આવી. માથું પીડ્યા પછી એમ કહેવાય છે કે બે હાથમાં શમશેર લીધી, બે હાથમાં તલવારોના ઝાટકા લઈને પછી તો એમ કહેવાય છે કે રણે ચડ્યા હતા બાપા. ધડ પછી તો એમ કહેવાય છે લડતું લડતું ઠેઠ ડુંડાસના હિમાડા લગી ગયું હતું. પાદર ક્યાં માથું પીડ્યું ને ક્યાં ધડ પીડ્યું, પણ એ માથું સીધું એમ કહેવાય છે, સીધું કે મસ્તક જ્યાં માંડવાની માલપા કેસરબા હતા સતી, એમના ખોળામાં મસ્તક આવ્યું ને સતીએ બે હાથમાં એ મસ્તક લીધું. આકાશ વાણી થઈ, દુદંભી વાજા વાગ્યા. હાથમાં મસ્તક લઈને ચોથો ફેરો પૂરો કર્યો સતીએ. આકાશવાણી થઈ, ચિતા ખડકાવી. સતી પગલા માંડો, સીતા ઉપર આપ બેસો તો હું પૂરણ પરમાણ પૂરીશ. નાગ દેવતા આવશે, તમારા જમણા પગે એક સ્પર્શ કરી ફૂંફાળો મારી અને અગ્નિને જ્વાળાઓ પ્રગટ કરશે. આકાશમાંથી દેવતાઓ ફૂલેથી વરસાદ વરસાવશે. આખો વાતાવરણ તરબોળ થઈ ગયું છે ને એમ કહેવાય છે એ ધરતી માથે કંકુવર્ણી ભૌમકા માથે સતી કેસરબાના કંકુવર્ણના પગલા પીડ્યા છે. જે માનવાની ચોરીમાં ફેરા ફરાતા થાય ને ચિતા ખડકાણી છે. સતી ચિતા એ તૈયાર છે, ખોળામાં મસ્તક છે, પદ્માસન વાળીને બેઠા છે. અને એમ કહેવાય છે કે નાગદા શેષ નારાયણ આવી અને જમણા પગના અંગૂઠે સતીને સ્પર્શ કરી અને જ્યાં ફૂંફાડો મારે ચાતા તો જ્વાળાઓ અગ્નિ પ્રગટ થઈ. હા 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 બાપા. સોના વરણી છે વળે એનો રૂપા જેવો ઘોમાસ. દાદા વીર વસરાજ સોલંકી નંબરથી મહાપુરુષ એક વારમાં તો એ ધરતીની માથે જાણે એમ કહેવાય છે કે ધરતીની માથે હમાઈ ગયા. આજે આ વાતને વર્ષોના વાણા થઈ ગયા છે બાપા. દાદાએ તો આશીર્વાદ આપી દીધા. વસરાજ સોલંકીએ કહી દીધું કે જે કોઈ હાથે દિલેથી ભાવનાથી કોઈ જે મારે પારે આવશે, કોઈ મારા મઢે આવશે, ડુંડાશ આવશે, મવાના મંદિરે આવે કે છત્રાવા પડાણાના મંદિરે આવશે તો એની મનની મનોકામના હું પૂરી કરીશ. હા બસ ઢોલના ધ્રિસાંગે હું આવીશ. જ્યારે નિવેદ હોમ હવન ભજન પૂજનથી હું રાજી રહી. ઘટન કળયુગમાં હું ઘેર ઘેર પ્રચાર પૂરીશ. આજે વાતને વર્ષોના વાણા વાઈ ગયા છે. આજે વીર વસરાજ દાદા, વાછરા દાદા, વીર વસરાજ સોલંકી 18 વર્ણમાં પૂંજાય છે બાપા. એના પ્રગટ પરચાનો કોઈ પાર નથી. આવા મહાપુરુષોના એના વૃત્તાંત, એના જીવન દર્શન તો જ્યાં લગી સૂર્ય અને ચાંદો જ્યાં લગી તપતા રહેશે ત્યાં લગી આ ધરતી માથે અમર રહે. રાજો કોકદી ડુંડાસના મંદિરે દાદા વાછરા દાદાના દર્શન કરજો, અંતરના તાપ મટી જાય મારા બાપા. જય હો દાદા વાછરા દાદા, જય હો દાદા વસરાજ સોલંકી, જય હો સોલંકી સુરવીર, જય હો મહારાજ, જય હો.